દેડકા આ નામ સાંભળતાની સાથે જ એક ઘોંઘાટભર્યો અવાજ આવે છે। તેમના વિશે ઘણી પ્રખ્યાત કહેવતો છે, જેમ કે કૂવામાં રહેતો દેડકો તળાવમાં જ આનંદ માણે છે, પરંતુ આ કહેવતો પોતાની જગ્યાએ છે। દેડકા આપણા ઇકોસિસ્ટમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આપણા ઇકોસિસ્ટમમાં તે મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે તેમની હાજરીમાં આપણા ખોરાક, ખેતી અને પાણીની ગુણવત્તા પર અસર થાય છે। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે દેડકા મનુષ્ય માટે આટલા મહત્વપૂર્ણ કેમ છે, દેડકાની વસ્તી ઘટતી રહેશે તો શું અસર થશે અને ભારતમાં તેમની સ્થિતિ છે શું। પહેલા એ જાણીએ કે કેમ મહત્વપૂર્ણ છે। દેડકા વિશ્વના સૌથી વધુ ઉભયજીવી પ્રાણીઓ છે, જે પ્રાણી અને જમીનના પર્યાવરણ વચ્ચે પુલ તરીકે સેવા આપે છે। તેઓ જંતુઓ ખાય છે અને પક્ષીઓ, સાપ અને માછલીઓ માટે ખોરાક બને છે। આમ દેડકા જંતુના બાયોમાસને વર્ટિબ્રેટ બાયોમાસમાં રૂપાંતરિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। જો દેડકા અદ્રશ્ય થઈ જાય તો જંતુઓની વસ્તીમાં વિસ્ફોટ થઈ શકે છે, જેનાથી પાકને ભારે નુકસાન થશે અને પક્ષીઓ, સાપ અને માછલી જેવા પ્રાણીઓ માટે ખોરાક શૃંખલા ખોરવાઈ શકે છે। દેડકા પર્યાવરણ અને માનવ જીવનને ઘણી રીતે ફાયદો કરે છે, જેમ કે તેઓ ખેતરમાં હાનિકારક જંતુઓ ખાઈને પાકનું રક્ષણ કરે છે। તેમનું સ્વાસ્થ્ય પર્યાવરણીય અને પાણીની ગુણવત્તા દર્શાવે છે। તેમની ત્વચામાંથી નીકળતા રસાયણ નવી દવાઓના વિકાસમાં ઉપયોગી છે। જંતુઓ અને મોટા જીવો વચ્ચે મહત્વપૂર્ણ કડી પણ છે। ટેડપોલ્સ એટલે કે દેડકાના બચ્ચા શેવાળ ખાઈને જળાશયને સ્વચ્છ પણ રાખે છે। હવે એ જાણીએ કે વસ્તી તેમની ઘટશે તો શું અસર થશે। 1980ના દાયકાથી વિશ્વભરમાં ઉભયજીવી પ્રાણીઓની વસ્તીમાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે। IUCNના વૈશ્વિક ઉભયજીવી મૂલ્યાંકન મુજબ દેડકાની 37 પ્રજાતિઓ પહેલેથી જ લુપ્ત થઈ ચૂકી છે। ઉભયજીવીઓ પૃથ્વી પરનું સૌથી જોખમી વર્ટિબ્રેટ જૂથ છે। તેઓ સસ્તન પ્રાણીઓ, પક્ષીઓ અને સરીસૃપ કરતાં વધુ જોખમમાં છે। દેડકા માટે સૌથી મોટો ઐતિહાસિક ખતરો ફંગલ રોગ કાઇટ્રીડિયો મિકોસિસ રહ્યો છે। તે ફૂગ દ્વારા ફેલાય છે। આ રોગ ઉભયજીવી પ્રાણીઓની ત્વચા પર હુમલો કરે છે, જેના કારણે તેઓ શ્વાસ લેવાની ક્ષમતા અને ઇલેક્ટ્રોલાઇટ સંતુલન ગુમાવે છે। વૈશ્વિક સ્તરે 60%થી વધુ ઉભયજીવી પ્રજાતિઓ આ રોગથી પ્રભાવિત છે। દેડકાઓ માટે બીજો મોટો ખતરો આબોહવા પરિવર્તન છે, જે લગભગ 39% પ્રજાતિઓને અસર કરી રહ્યો છે। દેડકાઓ પ્રજનન માટે ચોમાસાની ઋતુના ચોક્કસ સમય પર આધાર રાખે છે, પરંતુ જો સમય પહેલા વરસાદ પડે અને ત્યારબાદ દુષ્કાળ આવે તો તેમના પ્રજનન ચક્રને પણ સંપૂર્ણપણે ખોરવી શકે છે। હવે એ જાણીએ કે ભારતમાં તેમની સ્થિતિ છે શું। ભારતમાં 450થી વધુ ઉભયજીવી પ્રજાતિઓ રહે છે, જેમાંથી લગભગ 25% લુપ્તપ્રાય છે। 1972ના વન્ય સંરક્ષણ કાયદા હેઠળ 157 લુપ્તપ્રાય પ્રજાતિઓમાંથી માત્ર 6 પ્રજાતિ સુરક્ષિત છે। ભારતે એક વૈજ્ઞાનિકના અહેવાલ બાદ 1987માં દેડકાના વેપાર પર પ્રતિબંધ મૂક્યો હતો। દેડકા ફક્ત સામાન્ય જીવ નથી, પરંતુ પૃથ્વીના સંતુલનનો પાયો છે। તેમની ઘટતી સંખ્યાએ ચેતવણી છે કે પર્યાવરણીય સંકટ વધુ ઘેરું બની રહ્યું છે। જો સમયસર નક્કર પગલાં લેવામાં નહીં આવે તો આ સંકટ ફક્ત દેડકા પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ સમગ્ર ખાદ્ય શૃંખલા અને માનવ જીવનને પણ અસર કરશે।